નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સંતરામપુર તાલુકામાં આવેલ બબરાઈ ગામમાં બિરસા મુંડા ભવનની ટીમ અને પોલીસ કર્મચારીઓએ ચાલુ ડીજે હતું તે બંધ કરવામાં આવ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંતરામપુર તાલુકામાં આવેલ બબરાઈ ગામમાં સામાજિક પ્રસંગમાં નાચગાન અને ટીમલી ગીતો વગાડવા ઘર માલિકના ઓર્ડરથી નક્કી કરેલ ભાડાના શરતે નક્કી કરેલ સમય મુજબ ભાડુતી ડીજે જે તે પોલીસ સ્ટેશનની પરવાનગી વિના અને હાલમાં ચાલતા કુરિવાજો તેમજ દહેજ દારૂ અને ડીજે તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવાનું અભિયાન બિરસા મુંડા ભવન દાહોદથી દહેજ પ્રથા નાબૂદ કરવા તેમજ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા દારૂ ડીજે બંધ કરાવવા ભગીરથ અભિયાન દાહોદ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલ છે. જેમાં અને આદિવાસી મસીહા નેતા શ્રી પ્રવીણભાઈ પારઘીની આગેવાની હેઠળ ખોટા મોટા ખર્ચાઓ ઘટાડવા ડીજે દારૂ બંધ કરવા માટે અભિયાન ચાલુ છે. છતાં બંધારણ કાયદાની ભંગ થતાં જાતે તે જ ગામના લોકોની ફરિયાદ સાંભળીને તે બબરાઈ ગામમાં સ્થળ પર પોલીસ કર્મચારીઓ સાથે બિરસા મુંડા ભવન દાહોદ ટીમ જઈને સામાજિક પ્રસંગે ગ્રામજનો, યુવાનો, આગેવાનો, ભાઈઓ, બહેનો તેમજ સગા સંબંધીઓ, વડીલો હાજર રહ્યા હતા અને ડીજેથી વગાડવાથી નુકસાની, હૃદયરોગ, બાળકોને ભણવા વાંચવામાં ખલેલ, ટીમલીના ખરાબ ગીતોની માહિતી શ્રી પ્રવીણભાઈ પારઘીએ આપી હતી અને ગ્રામજનોએ ડીજે બંધ કરાવવા ખાતરી આપી. ડીજેને સ્થળ પરથી જ રવાના કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા ભવન દાહોદ ટીમ અને પોલીસ કર્મચારીઓને કાયદા ભંગ કરનાર તત્વો સામે કાયદેસરના પગલાં લેવા લોકમુખે ચર્ચા કરતા જાણવા મળ્યું હતું. તેમના કાર્ય અને ફરજને બિરદાવી હતી. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.